નમસ્કાર મિત્રો, ખોડલ છોરું ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આવતીકાલે વૈશાખ મહિનાની વૈશાખ સુદ 11 એટલે કે મોહિની એકાદશીનું વ્રત છે. શું તમે જાણો છો કે મોહિની એટલે શું? મોહમાં ફસાવનાર કે મોહમાંથી છોડાવનાર? આ એકાદશી તમારી જિંદગી બદલી શકે છે. તો ચાલો આજે આપણે મોહિની એકાદશીની વ્રત કથા અને તેનાથી થતા ફાયદા વિશે માહિતી મેળવીએ. એના પહેલાં જો તમે અમારી આ ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મોહિની એટલે મોહ પમાડનારી નહીં, પણ મોહમુક્ત કરનારી. રાગ, દ્વેષ અને મોહ જ પાપરૂપી અંધકારના કારણભૂત છે. તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે. રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે, બીજા પ્રહરમાં ભોગી જાગે, ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે. યોગ અને ભોગ એ એક જ છે. વ્રતી જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે. એનું મન મોહથી મુક્ત બની જાય છે. મોહની ક્ષણ પણ ચારિત્રથી જીતી શકાય છે. મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે. કામાસક્તિ સંસારનું સૌથી મોટું આકર્ષણ છે. શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું. શ્રી રામે કહ્યું, ભગવાન, જે બધાય પાપોનો ક્ષય અને બધા જ પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર 25 વ્રતોમાં ઉત્તમ હોય તે હું સાંભળવા ઈચ્છું છું. વશિષ્ઠજી બોલ્યા, ભગવાન રામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. મનુષ્ય તમારું નામ લેવાથી જ બધા પાપોથી શુદ્ધ થઈ જાય છે. છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર તેવા ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ. વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ મોહિની છે. એ બધા જ પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે. એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ જાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે. સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન અને ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો. તેનું ઘણું નામ ધનપાલ હતું. તે હંમેશા પુણ્ય કામમાં જ મગ્ન રહેતો હતો. પ્રજા માટે પરબો, તળાવો, કૂવા, ધર્મશાળા, બગીચાઓ અને ઘરો બનાવડાવતો. શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો. એ હંમેશા શાંત રહેતો. તેના 5 પુત્ર હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, સકૃત અને ધૃષ્ટબુદ્ધિ. 5મો પુત્ર હતો. તે હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો. જુગારમાં તેની ઘણી આસક્તિ હતી. વેશ્યાઓને મળવા માટે તે લયાલલિત રહેતો હતો. તેનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ન પિતૃઓ તથા ન તો બ્રાહ્મણોના સત્કારમાં. એ દુષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો હતો. એક દિવસ એ વેશ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો. ત્યારે પિતાએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો. એને બધું બાંધવોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો. હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો. અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે તે મહર્ષિ કૌંડિન્યના આશ્રમમાં જઈને પહોંચ્યો. વૈશાખ મહિનો હતો. તપોધન કૌંડિન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા. દુષ્ટબુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલવા લાગ્યો કે હે બ્રહ્મન, દિવ્ય શ્રેષ્ઠ, મારા ઉપર કૃપા કરો. મને એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય. કૌંડિન્ય બોલ્યા, વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલ મેરુ પર્વત જેવા મહાન પાપો પણ નાશ થઈ જાય છે. વશિષ્ઠજી કહે છે, શ્રી રામ,
મુનિના આ વચનો સાંભળીને દુષ્ટબુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. તેણે કૌંડિન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું. નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી તે નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ ઉપર આરૂઢ થઈને બધા જ પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે. એ વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ મળે છે અને એટલે જ વૈશાખ મહિનાની મોહિની એકાદશીને મોહ પમાડનારી નહીં પણ મોહ અને પાપમાંથી બચાવનારી કહેવામાં આવે છે. તો મિત્રો, આ હતી વૈશાખના સુદ પક્ષની મોહિની એકાદશીનું મહાત્મય તેમજ તેની વ્રતકથા. અમારા આવા જ વિડીયો સાંભળવા માટે અમારી ચેનલને આજે જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય ભોળાનાથ, જય દ્વારિકાધીશ, જય મા ખોડિયાર.